તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અત્યારની હાલની અપડેટ ગાંધીનગર આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ તેને લઈ તડામાર તૈયારીઓ। એક બાજુ તૈયારીઓનું જોર તો બીજી બાજુ મંત્રીઓના મનમાં ભાંજગળ જોવા મળી રહી છે। કેટલાક મંત્રીઓ જાણે અંદાજ આવી ગયો હોય કે તેમનું પત્તું કપાવવાનું છે તે રીતે નિરાશા પણ જોવા મળી રહી છે। ઘણા બધા મંત્રીઓ આશાસ્પદ જોવા પણ મળી રહ્યા છે। ત્યારે આ વખતના મંત્રીમંડળમાં યુવા ચહેરા જોવા મળે, નવા ચહેરા જોવા મળે તે શક્યતાઓ નકારી શકાય તેમ નથી। પૂરેપૂરા સમીકરણોને ધ્યાને લઈ અને નામોની યાદી તૈયાર કરવામાં આવી છે। જે રીતે તાબડતોબ સીએમએ પ્રવાસ કર્યો હતો અને જે રીતે મીટિંગો થઈ હતી ત્યારે નામો નિશ્ચિત થઈ ગયા છે અને બસ લગભગ આજે રાત્રે ચિત્ર સ્પષ્ટ થાય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ બીજી વખત એવું બનશે કે જ્યારે મહાત્મા મંદિરમાં મંત્રીઓ શપથ લેશે।